જય ભીમ ગુજરાત ચેનલ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે બહુજન સમાજના એક જનનાયકની વાત કરવી છે. 9મી ફેબ્રુઆરી 1897ના રોજ એમનું અવસાન થયેલું. આજે 9મી ફેબ્રુઆરી 2024 છે. નારાયણ મેઘજી લોખંડે. નારાયણ મેઘજી લોખંડેનો જન્મ 1848માં પૂના જિલ્લાના કણેશ્વર ગામમાં થાણેમાં થયેલો. તેઓ ઓબીસી માળી જાતિમાંથી આવતા હતા. સાથીઓ, તેમનો અભ્યાસ મેટ્રિક સુધી એમના ગામમાં થાણેમાં થયેલો. નારાયણ મેઘજી લોખંડે જ્યાં રહેતા હતા મહારાષ્ટ્રમાં, તે એમનો એક પરિચય મહાત્મા જ્યોતિરાવ ફૂલે જે આંદોલન ચલાવતા હતા, જે જન આંદોલન ચલાવતા હતા, સામાજિક જન આંદોલન ચલાવતા હતા, એના કાર્યકર સાથે થયો, જેમનું એક સંગઠન હતું જેનું નામ હતું સત્યશોધક સમાજ. આ સત્યશોધક સમાજ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ચલાવતા હતા. નારાયણ મેઘજી લોખંડે 1874માં આ ઓર્ગેનાઇઝેશનના સત્યશોધક સમાજના સભ્ય બન્યા અને 1874માં જ તેઓ મહાત્મા જ્યોતિરાવ ફૂલે એક ઓર્ગેનાઇઝેશન ચલાવતા હતા સત્યશોધક સમાજના માધ્યમથી, મિલ વર્કર્સ ફૂલ માળી અને બાંધકામ મજદૂર સંગઠન. એની એક જાહેર સભા હતી. આ જાહેર સભાની અંદર નારાયણ મેઘજી લોખંડે મહાત્મા જ્યોતિરાવ ફૂલેના સાંભળવા માટે ગયેલા. મહાત્મા જ્યોતિરાવ ફૂલે ખૂબ જ મોટા એક કોન્ટ્રાક્ટર પણ હતા, સામાજિક જનાંદોલનના પિતા કહેવાય છે, સાથે સાથે મોટા કોન્ટ્રાક્ટર પણ હતા. અને એમણે જે મજદૂરોનો, કામદારોનો જે જનસભા હતી એને જે સંબોધન કર્યું, એના સાંભળવામાં નારાયણ મેઘજી લોખંડે પણ હતા. અને જ્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલેને એમણે સાંભળ્યા, એ પછી એમણે મનોમન એવું નક્કી કર્યું કે હું મારા સમગ્ર જીવનની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલેના સંગઠનના એક કાર્યકર તરીકે કામ કરીશ. એમના લગ્ન ગોપિકાબાઈ સાથે થયેલા. સાથીઓ, નારાયણ મેઘજી લોખંડે ને આમ ભારતની અંદર ટ્રેડ યુનિયનના ફાધર કહેવામાં આવે છે. અને આ નારાયણ મેઘજી લોખંડે સત્યશોધક સમાજના માધ્યમથી મહાત્મા જ્યોતિરાવ ફૂલેના સાથે રહી એમણે ટ્રેડ યુનિયન શરૂ કર્યું. પોતે રેલવેમાં એક હેડ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. 1881ની અંદર એમણે એક કર્મચારીઓનું, કામદારોનું આંદોલન ચલાવ્યું. એમાં એમની માંગ હતી અંગ્રેજોની સામે કે કામના કલાકો વધારે હતા, સવારથી સાંજ સુધી સતત મહેનત મજદૂરી કરવી પડતી હતી, મહિનામાં એક પણ રજાઓ આપવામાં આવતી નહોતી, અને આ કામદારોનું શોષણ થતું હતું. આ શોષણની સામે નારાયણ મેઘજી લોખંડે અવાજ ઉઠાવ્યો અને એ અવાજના ભાગરૂપે એમણે 5000 કરતાં વધારે કામદારોના સહીઓ સાથેનું એક આવેદન પત્ર અંગ્રેજોને સુપરત કર્યું. સાથીઓ, આ સંગઠનથી અંગ્રેજો ભયભીત થઈ ગયા અને આ આંદોલન એમણે સતત 9 વર્ષ સુધી ચલાવ્યું. 23મી સપ્ટેમ્બર
1884માં ભારતનું પ્રથમ ટ્રેડ યુનિયનની શરૂઆત નારાયણ મેઘજી લોખંડેએ કરી અને એટલે જ એમને ટ્રેડ યુનિયનના ફાધર કહેવામાં આવે છે, પિતા કહેવામાં આવે છે. એમના ટ્રેડ યુનિયનનું નામ હતું ધ બોમ્બે મિલ હેન્ડ એસોસિએશન, એટલે કે BMA. સાથીઓ, આ ધ બોમ્બે મિલ હેન્ડ એસોસિએશનના નામે એમણે અંગ્રેજોની સામે હકના અધિકાર માટે, શોષણના ન્યાયની સામે આ યુનિયન દ્વારા અવાજ ઉઠાવ્યો અને યુનિયન એકતા જિંદાબાદ સાથે એમણે લોકોને જાગૃત અને સંગઠિત કર્યા. અને 23 સપ્ટેમ્બર 1884માં એમણે આ કર્યા પછી એમણે એક જાહેર સભાને સંબોધી, જેમાં 10,000 કરતા વિશાળ લોકો, વધારે સંખ્યામાં લોકો આવ્યા. આ વિશાળ જાહેર સભાથી અંગ્રેજોમાં ખૂબ મોટો ભય પેદા થયો અને નારાયણ મેઘજી લોખંડેની આ ચળવળના કારણે, આ યુનિયનના સંગઠનના કારણે સાથીઓ 10મી જૂન 1890ના રોજ આ દેશની અંદર અંગ્રેજો એક એમેન્ડમેન્ટ જાહેરનામું બહાર પાડ્યું, ગેઝેટ પ્રસિદ્ધ કર્યું 10મી જૂન 1890ના રોજ. અને એ ગેઝેટની અંદર એમણે મહિનાના 4 રવિવાર હોય, સન્ડે, એ રવિવારની જે રજા તમે બધા કર્મચારીઓ કે કોઈ પણ વ્યક્તિ આજે જે ભોગવી રહ્યા છો ને, એના જનક એ નારાયણ મેઘજી લોખંડે હતા. એમણે આ રવિવારની રજા અંગ્રેજો જોડે મંજૂર કરાવી. સાથે સાથે એમણે આખો દિવસ જે મજદૂરો, કારીગરો કામ કરતા હતા એ લોકોને બપોરે જમવા માટે રિસેસ નહોતી આપતા. જે 2 થી 2.5 એટલે કે અડધા કલાકની જે આજે દરેક કર્મચારી, એ અધિકારી હોય કે ચપરાસી હોય, જે જમવાની અડધા કલાકની જે રિસેસ ભોગવે છે ને, એ પણ નારાયણ મેઘજી લોખંડેને આભારી છે. સાથે સાથે એમણે જે કામના કલાકો હતા, એ કામના કલાકોમાં પણ ઘટાડો કરાવડાવ્યો. જે પગાર જે એમને થતો હતો, એ પગાર મહિનામાં 2 વખત થાય એવી જોગવાઈ કરાવડાવી. અને એના કારણે જ એમને ભારતના મજૂરોના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેની નિગરાનીમાં એમણે આ જન આંદોલન શરૂ કર્યું. સાથીઓ, નારાયણ મેઘજી લોખંડીની સાથે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની સાથે કૃષ્ણરાવ ભાલેકરજી એમના સમતા એના લીડર હતા, સત્યશોધક સમાજના. એમનું દિનબંધુ નામનું એક અખબાર ચાલતું હતું. આ અખબાર આર્થિકતાના કારણે કૃષ્ણરાવે બંધ કર્યું હતું. જે નારાયણ મેઘજી લોખંડે શરૂ કર્યું અને એની અંદર ખૂબ તેજાબી ભાષણો, એમણે સંપાદકીય લેખો લખ્યા, લોકોને જાગૃત કર્યા, મજૂરોના પ્રશ્નોને અવાજ આપ્યો, એમને વાચા આપી. આમ એમણે ઘણા વર્ષો સુધી દિનબંધુ અખબાર ચલાવ્યું, દૈનિક ચલાવ્યું અને મીડિયાના માધ્યમથી એમણે કામદારોને
જાગૃત કરવાનું કામ કર્યું. સાથીઓ, સાથે સાથે એમણે મહારાષ્ટ્રની અંદર 1893માં કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ કોમી તોફાનો ફાટી નીકળ્યા, હિન્દુ મુસ્લિમોના તોફાનો ફાટી નીકળ્યા. ત્યારે નારાયણ મેઘજી લોખંડે આ તોફાનોની અંદર લોકોને સમજાવ્યા અને ખૂબ જ અસરકારક ભૂમિકા એમણે ભજવી અને આ હિન્દુ મુસ્લિમ જે સાંપ્રદાયિક હિંસા હતી એને સમાપ્ત કરી, એ હિંસા બંધ કરાવી, જેના કારણે અંગ્રેજો એમનાથી ખૂબ પ્રભાવિત થયા અને 1895માં એમને એક બિરુદ આપવામાં આવ્યું, એક પદવી આપવામાં આવી, રાય બહાદુર. આ રાય બહાદુર તરીકે 1895માં નારાયણ મેઘજી લોખંડે, એક યુનિયન એક્ટિવિસ્ટ, એક પત્રકાર, એક સામાજિક કાર્યકર, કામદારોના, શોષિતોના, પીડિતોના પથદર્શક, શોષણ સામે અવાજ ઉઠાવનાર નારાયણ મેઘજી લોખંડે સત્યશોધક સમાજની સાથે, મહાત્મા જ્યોતિરાવ ફૂલેની સાથે રહી એમણે કામ કર્યું. મહાત્મા જ્યોતિરાવ ફૂલેના નિધન બાદ એમણે સાવિત્રીબાઈ ફૂલે સાથે કામ શરૂ કર્યું અને 1897માં સાથીઓ મહારાષ્ટ્ર પૂનાની અંદર પ્લેગ ફાટી નીકળ્યો. પ્લેગની મહામારી ફાટી નીકળી અને જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. ત્યારે સાવિત્રીબાઈ ફૂલે અને નારાયણ મેઘજી લોખંડે, રાય બહાદુર નારાયણ મેઘજી લોખંડે, ટ્રેડ યુનિયનના પિતામહ નારાયણ મેઘજી લોખંડે ગરીબોની ખૂબ સારવાર કરી અને એ સારવાર કરતા કરતા એ પોતે પણ આ પ્લેગના રોગમાં છપડાઈ ગયા અને 9મી ફેબ્રુઆરી 1897ના દિવસે એમણે દેહ ત્યાગ કર્યો. આ હતા આપણા બહુજનોના રાય બહાદુર નારાયણ મેઘજી લોખંડે, આપણા સામાજિક ચળવળકાર, ટ્રેડ યુનિયનના પિતામહ, ફાધર ઓફ ટ્રેડ યુનિયન. આમ અલગ અલગ જસ્ટિસ ઓફ પીસ, રાય બહાદુરનો અર્થ ગુજરાતીમાં રાય બહાદુર થાય પણ અંગ્રેજીમાં જસ્ટિસ ઓફ પીસ, શાંતિના વાહક તરીકે એમને આગવી ઉપાધિ મળી અને એમણે આ દેશના શોષિતો, પીડિતો, અધિકાર વંચિતો માટે ખૂબ લડાઈ લડી, ટ્રેડ યુનિયનો બનાવ્યા અને આ ટ્રેડ યુનિયનના કારણે અંગ્રેજોએ શ્રમ આયોગની રચના કરી, જેની અંદર આ દેશના કરોડો શ્રમિકોનો અવાજ સાંભળવા માટે આ અલગ સ્વતંત્ર શ્રમ આયોગનું ગઠન કરવામાં આવ્યું. સાથીઓ, આજે આપણા આ બહુજન નાયકને જય ભીમ ગુજરાત શ્રદ્ધાસુમન અર્પણ કરે છે અને આવી જ રીતે અમે વારંવાર આપણી વચ્ચે જય ભીમ ગુજરાત ચેનલ તરફથી અમે આવી અને આપને આ મહાપુરુષો વિશે જાણકારી આપતા રહીશું. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.